નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલ ગુજરાત બ્લાઇન્ડ પર તમારું હાર્દિક સ્વાગત છે। અહીં તમને અલગ અલગ સરકારી યોજનાઓ, સરકારી ભરતી, બ્લાઇન્ડથી જોડાયેલી કોઈ માહિતી હોય કે પછી એજ્યુકેશનથી જોડાયેલી કોઈ માહિતી હોય, બધી જ માહિતી તમને અમારી YouTube ચેનલ પર પૂરી પાડવામાં આવશે। તેથી અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો વધારે સમય ના લેતા વિડિયો જોવાની શરૂઆત કરીએ। નમસ્કાર, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં હું વણજારા પુષ્પ। તો ભાઈ, ઉપર ટાઇટલ તમે વાંચ્યું જ હશે। એક જ મિનિટ, સોરી, બેકગ્રાઉન્ડમાં વોઇસ જરા જરૂર હતું। તો ભાઈ, તમે ટાઇટલ વાંચ્યું હશે કે પોસ્ટ ઓફિસની ભરતી બહાર પડી, બરાબર। તો હવે ઘણી ભરતીઓ આમ તો પડે છે, બરાબર, અને એની અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી જ રહે છે। તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પણ નવી નવી અપડેટો મળતી રહે। ઓકે, તો હવે ભાઈ, પોસ્ટ ઓફિસની ભરતી બહાર પડી છે અને પોસ્ટ ઓફિસ એક એવી ભરતી છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી, બરાબર। પોસ્ટ ઓફિસ એક એવી ભરતી છે ને ભાઈ, એમાં કોઈ પરીક્ષા નથી લેવામાં આવતી। ઓકે, હવે આમાં કઈ રીતે તમારું સિલેક્શન થાય છે? તો ધોરણ 10ના મેરિટ આધારિત તમારું સિલેક્શન થાય છે અને 30,000થી પણ વધારે જગ્યા ખાલી છે, બરાબર, આ ભરતી માટે। હવે આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ 15/7થી અને છેલ્લી તારીખ 5/8 છે, બરાબર। આપણે વિડીયો આજે બનાવીએ છીએ, બરાબર, એટલે હજુ બી આપણી પાસે દિવસો છે, એટલે જેને ફોર્મ ના ભર્યું હોય એ ભરી દેજો। ઓકે, હવે ફોર્મમાં સુધારા વધારા કરવાની છેલ્લી તારીખ આપણે જોઈએ તો ફોર્મમાં સુધારા વધારા કરવાની છેલ્લી તારીખ તમારે 8/8 છે, એટલે 6/8થી 8/8 સુધી તમે ફોર્મમાં તમારે સુધારા વધારા કરવા હોય તો તમે કરી શકો છો, બરાબર છે। હવે તમારે ફોર્મ ભરવું છે તો એની માટેની વેબસાઇટ હું તમને કહું છું। તો એમાં એની માટેની વેબસાઇટ છે indianpostgdsonline.com/in, બરાબર। આ વેબસાઇટ તમે સર્ચ મારજો, આની ઉપર તમારે ફોર્મ ભરવાનું છે અને એવું હોય તો હું વેબસાઇટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, બરાબર। હવે આ ભરતી માટે તમારે આપણે પહેલાં તો જોઈએ કે તમારે એજ લિમિટેશન શું શું છે। તો તમારે એજ લિમિટેશન ભરતી માટે મિનિમમ તમારી એજ લિમિટેશન હોવી જોઈએ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારેમાં વધારે તમારી એજ લિમિટેશન હોવી જોઈએ 45 વર્ષ, અરે આઈ એમ રિયલી સોરી, 40 વર્ષ, વધારેમાં વધારે તમારે એજ લિમિટેશન હોવું જોઈએ 40 વર્ષ। હવે આમાંય પાછા પ્રકાર છે, એટલે હું તમને આ ક્લિયર કરી દઉં। હવે જે ઓબીસી છે, સોરી, હા, ઓબીસી છે, જે ઓબીસી છે એની માટે એજ લિમિટેશન 43 વર્ષ છે, એટલે 43 વર્ષ સુધીના તમે હોવ તો તમે ફોર્મ ભરી શકો છો। અને જે એસસી એસટીમાંથી આવે છે એમની માટે 45 વર્ષ છે, એટલે કે તમે 45 વર્ષ સુધી ના હો તો તમે ફોર્મ ભરી શકો છો। હવે આની અંદર પાછું પર્સન વિથ ડિસેબિલિટી સાથે, બરાબર, એટલે પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે તમે ડિસેબલ્ડ છો, બ્લાઇન્ડ છો, જે હોય તે। તો હવે તમે પર્સન વિથ ડિસેબિલિટીમાં જોઈએ તો પર્સન વિથ ડિસેબિલિટીમાં જો તમે એસસી એસટીમાં આવો છો તો તમે 55 વર્ષના હોવ તો તમે ત્યાં સુધી 55 વર્ષના થાવ ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો। અને તમે જો ઓબીસીમાં આવો છો, ડિસેબિલિટી, પર્સન વિથ ડિસેબિલિટી, ઓબીસી, બરાબર, તો તમે 53 વર્ષના હો તો ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। તો આ એની એજ લિમિટેશન છે। ઓકે, તો આટલું તમને ક્લિયર થઈ ગયું ભરતીની અંદર। તો આપણે ભરતીમાં શું શું કરવાનું, શું શું જરૂરી છે, શું શું જરૂરી નથી, એ તમને ખબર પડી ગઈ હશે। એડિટિંગ,
અને આ બધું તમને સમજાઈ ગયું છે. ફાઇનલ ફોર્મ તમારું ક્યારે આવશે? પાછો આ પ્રશ્ન થાય કે ફોર્મ તમે ભરી દીધું, બટ ફાઇનલ ફોર્મ, તો એ ફાઇનલ ફોર્મ તમારે આવશે 25/8/2024. બરાબર, 25/8/2024 સુધી તમારું ફાઇનલ ફોર્મ તમારા હાથમાં હશે. બરાબર. અને હવે બીજી વસ્તુ એમાં એ તમારે જોવાની છે, તમને બીજો પ્રશ્ન એ થાય કે આની આ ભરતીમાં પગાર કેટલો? તો જો ભાઈ આ ભરતીમાં તમારો પગાર હોય 12,000થી, જો જે આમાં કોની ભરતી યોજાનાર છે એ તમને કહી દઉં. પહેલું તો છે પોસ્ટ બ્રાન્ચ મેનેજર, બીજું છે પોસ્ટ અસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અને ત્રીજા નંબરે છે ડાર્ક સેવક. હવે જે પોસ્ટ બ્રાન્ચ મેનેજર છે એનો પગાર 12,000થી ચાલુ થાય. હવે અવરલી પગાર હોય, જેમ કે તમે 4 કલાક નોકરી કરો તો પગાર વધે, પછી 2 કલાક તમે નોકરી કરો તો પગાર વધે. બરાબર, જેવું તમે અવરલી વર્ક કરો એવું તમારે પગાર મળે. બરાબર, તમે દરના 6 કલાક કરો તો તમને 14,000 ને આવું તમારો પગાર વધતું જાય. હવે મેક્સિમમ તમારો પગાર કેટલું હોય વધારેમાં વધારે? તો ભાઈ જે પોસ્ટ બ્રાન્ચ મેનેજર છે એનું વધારામાં વધારે પગાર હોય 29,000. કેટલો હોય? 29,000 એનો વધારામાં વધારે પગાર હોય. હવે આપણે અસિસ્ટન્ટ પોસ્ટ બ્રાન્ચ મેનેજર એન્ડ ડાર્ક સેવક દેખીએ તો આ બેયનો પગાર આમનો બી અવરલી જ હોય. બરાબર, તો આ બેનો પ્રકાર વધારામાં વધારે હોય 24,400. વધારામાં વધારે પગાર કેટલો તમારા? 24,400. બરાબર છે. તો આટલે સુધી તમને ક્લિયર થઈ ગયું કે પગાર કેટલો, ભરતી કઈ રીતે, ફોર્મ કઈ વેબસાઇટ પરથી ભરાય વગેરે મેં તમને આપી માહિતી. બરાબર. હવે તમારે ક્વોલિફિકેશન, બરાબર, લાયકાત. તો લાયકાત કઈ? તો જો ભાઈ ધોરણ 10 તમે પાસ હોવા જોઈએ. ધોરણ 10 તમે શું હોવા જોઈએ? પાસ હોવા જોઈએ. એન્ડ તમને કોમ્પ્યુટરનું થોડુંક બેઝિક નોલેજ હોવું જોઈએ. સન નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટરનું થોડુંક બેઝિક નોલેજ હોવું જોઈએ. વાત નંબર 3, તમને જે રાજ્યમાંથી તમે એપ્લાય કરો છો તો ભાઈ એ રાજ્યની લોકલ ભાષા તમને આવડવી જોઈએ. એ રાજ્યની શું આવડવી જોઈએ? લોકલ ભાષા તમને આવડવી જોઈએ. બરાબર, તો આટલી વસ્તુ તમારે જરૂરી છે. તમે ફોર્મ ભરો છો, બરાબર. એન્ડ જો ભાઈ ડિસેબિલિટીવાળા માટે જરાક છે, ઘણા મેથ નથી લેતા, તો ભાઈ જો મેથોમેટિક્સ અને ઇંગ્લિશ પણ તમારે હોવું જોઈએ 10માની અંદર. અને આટલું હશે તો તમે એલિજિબલ થઈ જશો. બરાબર, એવું જરૂર નથી કે ઇંગ્લિશ મીડિયમવાળા જ આમાં ફોર્મ ભરી શકે. તમે કોઈ પણ ગુજરાતી મીડિયમ, કોઈ બી મીડિયમનો વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. બરાબર છે. તમને સાયકલિંગ આવડવી જોઈએ, રહી જતું હમણાં. બરાબર, તમને સાયકલિંગનો પણ અનુભવ હોવો જોઈએ, સાયકલ ચલાવતા તમને આવડવી જોઈએ. બરાબર, તો આ થઈ લાયકાતની વાત, ક્વોલિફિકેશનની વાત. ઓકે, હવે આટલું તમને સમજાઈ ગયું હશે. ઓકે, ક્લિયરલી ખબર પડી ગઈ હશે આમની ભરતી વિશે. હવે ભરતી માટે તમે ફોર્મ ભરી દેજો ભાઈ. બરાબર, વધારે સમય તમારી પાસે ના હોય. 5/8 છેલ્લી તારીખ છે. બરાબર, અને ડર મનમાં રાખતા નહીં. પરીક્ષાની લેવાતી નથી. બરાબર, ધોરણ 10ના મેરિટ આધારિત જ તમને નોકરી આમાં મળતી હોય છે. બરાબર છે. તો આટલી વાત મેં તમારી આગળ કરી. બરાબર, પોસ્ટની ભરતીની. તો આઈ હોપ કે તમને આ અપડેટ ગમી હશે. બરાબર, 2024 5/8 છેલ્લી તારીખ છે. ફટાફટ રાહ કોઈની જોતા નહીં. બરાબર, કેમ કે દુનિયામાં કોઈની રાહ દીખતું નથી, તો તમે કોઈની દેખવા રહેતા નહીં. ફોર્મ ભરી દો ભાઈ. બરાબર, તો હવે આટલી વાત, અને વધારે હવે વિડીયો લાંબો નથી કરતો. અને પોસ્ટ બ્રાન્ચ મેનેજર, અસિસ્ટન્ટ પોસ્ટ બ્રાન્ચ મેનેજર એન્ડ ડાર્ક સેવક, આમના કાર્યો શું હોય છે આની પછીનો હું એક નેક્સ્ટ વિડીયો હજુ બનાવીશ, અને એની અંદર હું તમને કહીશ કે આમના કાર્યો શું હોય છે. તો હવે હું તમારીથી વિદાય લઉં. બરાબર, તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બરાબર છે. ઓકે, ચાલો બાય.